જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, વિજ્ઞાનના લેક્ચર નંબર 17માં તમારું સ્વાગત છે. જો તમારે લાઇક કરવાનું બાકી હોય, લાઇક કરી દો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બાજુમાં એક બેલ દબાવી દો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનની અંદર મળી જાય. ખૂબ સારો અભ્યાસ કરજો. સ્પર્ધાત્મક પરીક્ષાનું વિજ્ઞાન અત્યારે ચાલુ છે. 643 જેવા ક્વેશ્ચન આપણે ભણી ચૂક્યા છીએ. તમારે બાકી હોય પહેલેથી જોઈ લો અને એક લિંક રાખશો, તમને મટીરિયલ પણ તમારા ગ્રુપની અંદર અવેલેબલ થઈ જશે. બરાબર, મટીરિયલ મૂક્યા છે, એ લિંક ઉપર ક્લિક કરી તમે મટીરિયલ પણ મેળવી શકશો. રિઝનિંગ વિષય શરૂ છે. રિઝનિંગ વિષય પૂરો થઈ ગયો છે. બરાબર, એ તમારે 17 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. ગણિત વિષય પણ અત્યારે સતત શરૂ છે. ઇંગ્લિશ વિષય શરૂ છે અને સાથે કરંટ અફેર પણ શરૂ છે. તો 5 વિષયો મેં તમને કહ્યું હતું, ધીરજના ફળ મીઠા બહુ હોય, તો આ 5 વિષયોનો તમે લાભ લઈ શકશો અને આવનારા ભવિષ્યમાં તમને નવી બીજી સરપ્રાઇઝ પણ આપવામાં આવશે, તો એનો પણ તમે લાભ મેળવજો. ટેસ્ટ પણ શરૂ છે. દર શનિવારે સાંજે 9 વાગે ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો આટલી નાનકડી વાત કરી આજના લેક્ચરની શરૂઆત કરીએ. કોઈ કોચિંગ ફી નથી. ક્વેશ્ચન નંબર 644. મેં તમને ગયા લેક્ચરમાં એવું કહ્યું હતું કે આપણે કોલસાના વિવિધ પ્રકારો, 4 પ્રકાર છે, એ આપણે જોવાના છે અને એની હું તમને વિગતે વાત કરીશ. તો અહીંયા ક્વેશ્ચન 644 જુઓ. ખનિજ કોલસાના કયા કયા 4 પ્રકાર પડે છે? પહેલું પીટ કોલસો, બીજું લિગ્નાઇટ કોલસો, ત્રીજું બિટ્યુમિન કોલસો, બિટ્યુમિન બોલો, બિટુમિન બોલો, જે બોલો તે, બિટ્યુમિન કોલસો, અને ચોથું એન્થ્રેસાઇટ કોલસો. તો આ 4 પ્રકારના કોલસા ફરીથી કયા બે છે? જો એને યાદ રાખવા હોય ને તો આમ યાદ રખાય: એબી પીલી અથવા તો એબી લીપી. આમ પણ યાદ રાખી શકો, એબી લીપી. એ એટલે એન્થ્રેસાઇટ, બી એટલે બિટ્યુમિન, લી એટલે લિગ્નાઇટ, પી એટલે પીટ. એબી લીપી. બરાબર, તો એબી લીપી તમે યાદ રાખો તો 4 કોલસાના નામ તમને યાદ રહી જાય: એ એન્થ્રેસાઇટ, બી બિટ્યુમિન, લી લિગ્નાઇટ, પી પીટ. થઈ ગયા 4 કોલસા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 645. કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો? નિમ્ન કક્ષાનો એટલે સાવ નબળા પ્રકારની ગુણવત્તાવાળો અને ભૂખરા રંગનો કોલસો છે. તો નબળો એટલે એનો મિનિંગ એવો થયો, કોલસો બનવામાં તેમાં ભેજનું પ્રમાણ વધુ હોય, અને જો વધુ ભેજ હોય તો એ કોલસાને તો પહેલાં ગરમ કરો ત્યારે પહેલાં તો ભેજ બાળવો પડે, પછી કોલસો બળવાની શરૂઆત થાય, એટલે કોલસો ઉપયોગમાં ન આવે અથવા તો બહુ ધુમાડો ઉત્પન્ન કરે. અને એટલે એ જે કોલસો છે એને આપણે ઓછી ગુણવત્તાવાળો નિમ્ન કક્ષાનો કહીશું. એટલે તે ભૂખરા રંગનો છે, તે નિમ્ન કક્ષાનો છે. એવો કયો કોલસો છે? તો કે પીટ. ક્વેશ્ચન નંબર 646. કયો કોલસો બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે? બ્રાઉન કોલસો, લિગ્નાઇટ. યાદ રહી જશે, લિગ્નાઇટ છે તે બ્રાઉન કોલસો તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 647. બિટ્યુમિન કોલસામાંથી શું મળે છે? તો બિટ્યુમિન કોલસામાંથી ડામર મળે છે. શું મળે? ડામર. હવે આ ડામર છે તેનો ઉપયોગ રોડ રસ્તા બનાવવા માટે થાય છે. રોડ બનાવવા માટે તેમાં કપચી, રેતી અને આરસીસી, રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ અને ડામર આટલું પાથરી અને તેને ઢાળી વ્યવસ્થિત સમતલ બનાવી અને તેના રસ્તાઓ બનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 648. સૌથી ઊંચી કક્ષાનો એટલે ગ્રેટ ક્વોલિટીવાળો, સૌથી બેસ્ટ ક્વોલિટીવાળો કોલસો કયો છે? તો ઊંચી કક્ષાનો, ઊંચી ગુણવત્તાવાળો કોલસો છે એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ કોલસો ખૂબ ઊંચી ગુણવત્તા ધરાવે છે. એમાં લગભગ 98% જેટલો કોલસો હોય છે, 2% 3% જેવું જ પાણી અંદર હોય છે. એટલે કોલસો સૌથી બેસ્ટ છે, મોંઘો છે, પણ તેમાં સહેજ પણ ધુમાડો ઉત્પન્ન થતો નથી, તે વાયુનું પ્રદૂષણ પણ કરતો નથી. ક્વેશ્ચન નંબર 649. વિભાગીય નિસ્યંદન દ્વારા તમારા મનમાં એક ક્વેશ્ચન થાય, ન પણ થાય જો તમે ભણ્યા હોય તો. વિભાગીય નિસ્યંદન એટલે શું? તો કે હજારો કરોડો વર્ષો પહેલાં જંગલો, પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાયા હશે. વાત સાંભળજો. પૃથ્વીના પેટાળમાં દટાયા હશે અને તેના ઉપર પૃથ્વીનું દબાણ, જમીનનું દબાણ, પૃથ્વીના પેટાળની ગરમી
અને આ દબાણ, ગરમી, તાપમાન એ બધું જ ભેગું થઈ અને તેનું કોહવાણ થયું હશે. હજારો વર્ષો સુધી તે સડ્યા હશે અને તેની અંદર થોડો પાણીનો ભાગ, અન્ય બીજી ખનિજો અને આન તેન બધું ભેગું મળી મિશ્ર થઈ અને તે કદડો તૈયાર થયો હશે, જેને આપણે કહીએ પેટ્રોલિયમ. પેટ્રોલ નહીં, શું કીધું? પેટ્રોલિયમ. તો એ જે પેટ્રોલિયમ તૈયાર થયું તેને ખોદકામ કરી, તમને ખબર હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, તો પછી IOCL છે, IPCL છે, બરાબર, ભારત પેટ્રોલિયમ છે, તો એ બધી જે મોટી મોટી કંપનીઓ છે એ શું કરશે તો કે પોતાના વિસ્તારો નક્કી કરી તે વિસ્તારોમાં ખોદકામ કરશે અને એમાંથી આ કદડો કાઢી લેશે. હવે એમાં તો શું છે, એમાં બધું મિશ્ર છે, ડીઝલ ને પેટ્રોલ ને કેરોસીન ને નેપ્થા ને ડામર ને મીણ ને બધું જ અંદર ભેગું છે. એટલે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કામ એ છે, હું તો એક એક્ઝામ્પલ તરીકે આપું છું, તો આ બધી ઇન્ડસ્ટ્રીઓનું કામ એ છે કે એ શું કરશે તો કે એ કદડાને એક મોટા બોઇલરની અંદર ઉકાળશે, નીચેથી મોટો ભઠ્ઠો કરશે અને એમાં એ ઉકાળશે, ગરમ કરશે. એટલે જુદા જુદા તાપમાને આ પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, કુદરતી વાયુને બધું છૂટું થશે, છૂટું પડશે, અલગ થશે. આ પદ્ધતિને કહેવાય વિભાગીય નિસ્યંદન. તો વિભાગીય નિસ્યંદન દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા એ બધાના જુદા જુદા ટેમ્પરેચર છે, તાપમાન છે અને તે ટેમ્પરેચરે તે છૂટું પડે છે. તો આને આપણે વિભાગીય નિસ્યંદન એવું કહીશું. તો એ મોટો જે ટાવર હોય, પેટ્રોલિયમ ટાવર હોય, એ ટાવરમાં સૌથી નીચે શું પ્રાપ્ત થાય? સૌથી નીચે ડામર પ્રાપ્ત થાય છે, બરાબર. છેલ્લે જે કદડો વધે, છેલ્લો જે કચરો વધે તે ડામર હોય છે અને બાકીનું બધું ઉપર અલગ અલગ તાપમાને છૂટું પડી ગયું હોય છે. ક્વેશ્ચન નંબર 650. વિભાગીય નિસ્યંદન દ્વારા છૂટા પડેલા પેટ્રોલિયમમાં સૌથી ઉપરની બાજુએ શું છૂટું પડે છે? પેટ્રોલિયમ વાયુ. સૌથી નીચે ડામર અને સૌથી ઉપર પેટ્રોલિયમ વાયુ. ક્વેશ્ચન નંબર 651. પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે? તો કે 30°C થી 120°C. તો આ તાપમાનના ગાળા દરમિયાન પેટ્રોલ છૂટું પડે છે. પછી પેટ્રોલનું શુદ્ધિકરણ કરી અને પેટ્રોલ છે એ રિલાયન્સ પેટ્રોલ પંપ છે અથવા તો IOCL, IPCL એ બધા ભારત પેટ્રોલિયમ છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCLનું પૂરું નામ છે, એ બધી જગ્યાએ વિતરણ કરવામાં આવે અને પછી આપણી બાઇકમાં પૂરી અને આપણે ગાડી ચલાવીએ છીએ. હવે વાત કરીએ સોલર સેલની. ક્વેશ્ચન નંબર 652. સોલર સેલ કઈ સાઇઝમાં બનાવવામાં આવે છે? તમને ખબર હશે કે સૂર્ય શક્તિની મદદથી સોલર પેનલની અંદર અતિ સૂક્ષ્મ નાના નાના સોલર સેલ ફિટ કરી સોલર પેનલ બનાવવામાં આવે છે અને તેમાંથી આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. તો અંતરિયાળ ગામડામાં જ્યાં દૂર દૂર સુધી તાર અથવા વાયરો લંબાવી શકાતા નથી, વીજળી પહોંચાડી શકાતા નથી, તેવા ગામડામાં વીજળી પહોંચાડવા માટેનો બેસ્ટ ઉપાય છે. ખર્ચાળ છે પણ એક વખત એ પદ્ધતિ ગોઠવ્યા પછી તેનો તમે લાંબા ગાળા સુધી ઉપયોગ કરી શકો છો. તો 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર એટલે એમ કહેવા કે ફૂટપટ્ટીની અંદર તમે 0 થી 1 આટલું હોય, બરાબર, પછી 1 થી 2 આટલું હોય, તો આ 2 સેન્ટીમીટરની લંબાઈ થઈ, પછી 2 સેન્ટીમીટરની પહોળાઈ અને આ 2 સેન્ટીમીટરની પહોળાઈ છે એટલું ચોરસ બનાવે તો અવડા સોલર સેલ હોય. આ મેં તમને ઓરિજિનલ સાઇઝ આપી. તો આટલા સોલર સેલ હોય. આવી નાનકડી પાતળી પટ્ટી હોય, તેમાં સિલિકોન અને જર્મેનિયમ આ બે ધાતુઓ છે એ અંદર ઉમેરવામાં આવે, બરાબર. સિલિકોન છે, જર્મેનિયમ છે, બંને અર્ધ ધાતુ છે અને અર્ધ ધાતુને જ્યારે ઉચ્ચ તાપમાને ગરમ કરો ત્યારે તે ઇલેક્ટ્રોન મુક્ત કરી અને પ્રવાહ વહેવડાવશે અને જે આપણને વિદ્યુત પ્રવાહ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ સાદો અને સિમ્પલ કોન્સેપ્ટ છે એનો. તો જેને આપણે અંગ્રેજીમાં સુપર કંડક્ટર પણ કહીએ. જ્યારે ખૂબ વધારે ઊંચા તાપમાને ગરમ કરો છો ત્યારે જ તે ઇલેક્ટ્રોન વહેવડાવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર. મોટે ભાગે સિલિકોન વપરાય છે સોલર સેલની અંદર, જર્મેનિયમ બહુ ઓછું વપરાય છે. એટલે સિલિકોન છે એ જ વપરાય છે સોલર સેલની અંદર, સિલિકોન, બરાબર. સિલિકોન છે ને એનો પરમાણુ ક્રમાંક 14 છે. Si તેની સંજ્ઞા છે, બરાબર. 14 તેનો પરમાણુ ક્રમાંક છે, યાદ રાખજો. અને એ અર્ધ ધાતુ છે, નથી ધાતુ, નથી અધાતુ, એ બંનેમાંથી કોઈના ગુણધર્મો નથી ધરાવતા, બંનેની વચ્ચે છે. બીજું, સામાન્ય તાપમાને તે વિદ્યુતનું કે ઉષ્માનું વહન પ્રમાણસરનું કરે છે, ઓછું કરે છે, નહિવત કરે છે. થોડું કરે છે, થોડું નથી કરતું, એને આપણે એવું કહીશું નહિવત કરે છે. તો આ સિલિકોન. ક્વેશ્ચન નંબર 653 છે એ જ વાત છે કે સોલર સેલમાં શેનો ઉપયોગ થાય છે?
સિલિકોનનો. હવે તમારા મનમાં એક ક્વેશ્ચન થતો હશે કે આવા સોલર સેલના જે પ્લાન્ટ નાખ્યા હોય, બનાવ્યા હોય, તેમાં મોટામાં મોટો પ્લાન્ટ ક્યાં હશે, જાણવાની ઈચ્છા થાય. તો એશિયાનો સૌથી મોટો, આખા એશિયાનો, બરાબર 7 ખંડો છે ને પૃથ્વી ઉપર, એમાંનો એક મોટો ખંડ છે એશિયા. અને એશિયાનો જો સૌથી મોટો સોલર પાર્કની વાત કરીએ તો તે આપણા ગુજરાતમાં જ, ક્યાંય નહીં, આપણા ગુજરાતના અંદર જ્યાં પટોળા વખણાય છે, પાટણના પટોળા, અને એનું સોંગ પણ બહુ સારું એવું હતું, છેલ્લા જીરે મારી હાટું પાટણ જાવ પટોળા લેતા આવજો, આવે છે ને, સરસ મજાનું સોંગ છે. તો એમાં ચારણકા નામનું એક ગામ છે અને ગામની અંદર આખા એશિયાનો સૌથી મોટામાં મોટો સોલર પ્લાન્ટ ત્યાં છે. અને આપણને તો એની જાણ પણ નહીં હોય કદાચ. તો એ જાણવું આપણે માટે જરૂરી છે. આમ ગણો તો આ જીકેનો પ્રશ્ન થાય, પણ અત્યારે વિજ્ઞાનમાં સોલર સેલ ભણીએ છીએ તો ત્યાંથી આ ક્વેશ્ચન લીધો છે. તો અહીંયા સુધી આપણે આ સરસ મજાના સેલ વિશે પણ શીખ્યા, બરાબર. આગળ જઈએ, થોડુંક ઉપર લઈ લઉં છું એટલે પાછા ઉપર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 655. તો એ તો પતી ગયો. 655. ગતિ એ કેવા પ્રકારનો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ છે તે સાપેક્ષ ખ્યાલ છે. અહીંથી ધોરણ 9 શરૂ થાય છે અને ધોરણ 9ની અંદર જે કંઈ ઘણા બધા ક્વેશ્ચનો આવતા હોય ગતિના. હા, 8માની અંદર પણ ગતિ નામનો થોડો ઘણો પાઠ હતો, તો એની અંદર પણ જૂના સિલેબસની વાત છે, તો એમાં થોડો ઘણો 8મામાં, થોડો ઘણો 9મામાં. આમ જોઈએ તો 8, 9, 10 જેમાં ઘણું બધું કોમ્બાઇન્ડ છે, કોમન છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 9મા ધોરણમાં પહેલું ચેપ્ટર ગતિ કે મોશન એવું હતું, જૂના સિલેબસની જે વાત છે, બરાબર. તો શરૂ કરીએ. ગતિ એ કેવા પ્રકારનો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. ક્વેશ્ચન નંબર 656. આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? અને તેને આપણે સ્થાનાંતર કહીએ. મેં તમને સ્થાનાંતર અને અંતર બંનેમાં શું ડિફરન્સ છે એ મેં તમને દિશા સૂઝનું જે બીજું ચેપ્ટર હતું રિઝનિંગનું, તેમાં શીખવાડ્યું હતું. એટલે તમે જો એ ન જોયું હોય તો જોઈ લેજો, તમને ત્યાંથી રિઝનિંગ પણ મળી જશે અને સાથે નવો એક ખ્યાલ પણ મળી જશે. લેક્ચરો છે ને એને કન્સિસ્ટન્સી રાખજો જોવાની, કારણ કે તમે જો સતત અને સતત કન્ટિન્યુઅસ લેક્ચર જોશો તો તમારા નોલેજમાં વધારો થશે, તમે બીજા કરતાં કંઈક અલગ શીખશો, તમને બીજા કરતાં વહેલા નોકરી મળશે. અંતે તો આપણે ગવર્મેન્ટ નોકરી માટે જ તમે આ લેક્ચર જોવો છો ને. અને જો તમારે ગવર્મેન્ટ નોકરી ન મેળવવાની તો તમે શા માટે આ લેક્ચરમાં સમય બગાડો છો? તમારે ગવર્મેન્ટ નોકરી મેળવવાની છે તો એના માટે તો આ લેક્ચર છે, નહીં તો તમારે આ લેક્ચરો જોવાની કંઈ જરૂર નથી, બરાબર. જુઓ તો કન્સિસ્ટન્સી રાખજો, સતત જોજો. જે લેક્ચર નવો આવે જોઈ નાખવાનો, એને વ્યવસ્થિત રીતે પાકો કરી લેવાનો, એમાં આવતા પ્રશ્નોને વિચારવાના, તેના વિશે યાદ રાખવાનું અને એને લાંબા ગાળા સુધી આપણે રિવિઝન કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 657. અંતર અને સ્થાનાંતર બંને એક જ છે, પણ ફેર કેટલો છે? અંતર છે તે અદિશ રાશિ છે, તેમાં કોઈ દિશાનું મહત્ત્વ નથી. સ્થાનાંતર છે તે સદિશ રાશિ છે, તેમાં સદિશ ભૌતિક રાશિ છે, તેમાં દિશાનું મહત્ત્વ છે. હવે હું તમને એક બહુ સિમ્પલ સાદી એક વાત કરું કે અહીંયાથી તમે દિલ્હી જાઓ તો દિલ્હી છે, માનો કે આપણે ભાવનગરથી લઈએ તો ભાવનગરથી દિલ્હી, આપણે અમદાવાદથી લઈએ, ચાલો અમદાવાદથી દિલ્હી છે એ લગભગ 850 કિલોમીટર જેવું હશે, બરાબર. 900 રાખીએ, ચાલો 1000 રાખો, ચાલો આપણે સમજવા માટે. 1000 કિલોમીટરનું અંતર માનો કે અમદાવાદથી ગાંધીનગર હોય તો એ તમે ડાયરેક્ટ સીધા અમદાવાદથી શરૂ કર્યું, સીધી લીટીમાં ડાયરેક્ટ સીધું પેલું દિલ્હી આવે એવું બને નહીં ને. માનો કે હું તમને આ રીતે કહેવા માગું છું, આ અમદાવાદ છે, આ દિલ્હી છે, તો અહીંથી તમે નીકળ્યા એટલે સીધા ચાલવા માંડો તો સીધું દિલ્હી આવે, આવું થાય નહીં. કેમ? તો કે એમની વચ્ચેનું જે સીધું અંતર છે ને એને આપણે કહીશું સ્થાનાંતર. પણ તમે કઈ રીતે જાઓ છો? તો કે અહીંથી નીકળ્યા પછી વળાંક આવશે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, જ્યાં રોડ બનાવ્યો હશે એ રોડે તમે ચાલશો લેફ્ટ રાઈટ કરતા, અને પછી તમે અહીંથી અહીંયા આમ દિલ્હી પહોંચશો. વાત સાચી? તમે જે કાપ્યું એ શું હતું? અંતર હતું. પણ બે સ્થાન વચ્ચે સીધા અંતરને શું કહેવાય? સ્થાનાંતર. અને અત્યારે આ જે કાપ્યું એને શું કહેવાય? અંતર. ક્લિયર? હા, બની શકે. અંતર છે એ સ્થાનાંતર જેટલું હોઈ શકે, હે ને? અંતર છે એ સ્થાનાંતર જેટલું હોય અથવા તો સ્થાનાંતરથી વધુ પણ હોય. ક્લિયર? તો આટલી વાત તમારે
ક્લિયર, ચોખવટ રાખવાની મગજમાં. હા, એક સરસ અને મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત કરું. જુઓ, આ એક સ્થાન છે, માનો કે તમારું ઘર, સ્વીટ હોમ. ત્યાંથી તમે નીકળ્યા અને કંઈક કોઈ જગ્યાએ કોલેજે ગયા અને કોલેજેથી પાછા ત્યાં આવ્યા, તો તમે ઘણું બધું અંતર કાપીને આવ્યા છો, હે ને? તમે અંતર કેટલું કાપ્યું? તો કે માનો કે 10 કિલોમીટર, એટલે તમારી કોલેજ જઈને તમે આવ્યા એટલે, બરાબર છે. પણ તમે જ્યારે શરૂ કર્યું અને તમે જ્યારે પૂરું કર્યું, હવે તમારા સ્થાન વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમમ કેટલું? તો કે 0, હે ને? તમારું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન એ બંને વચ્ચે હવે કોઈ અંતર નથી, હે ને? બે સ્થાન વચ્ચે અંતર 0 છે, માટે સ્થાનાંતર 0 છે અને અંતર 10 છે. સ્થાનાંતર 0 છે. ક્લિયર? સ્થાનાંતર 0 હોઈ શકે, અંતર કદી 0 ન હોય, બરાબર? જ્યારે કોઈ પદાર્થ ગતિ કરીને આવે છે ત્યારે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ક્યાં પહોંચ્યા? સ્થાનાંતરવાળો થઈ ગયો. ઓકે, ક્વેશ્ચન નંબર 657. અંતર અને સ્થાનાંતરનો એસઆઈ એકમ. એસઆઈ એકમ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ, જે આખા વિશ્વએ સ્વીકારેલો છે, તે છે મીટર. બરાબર, લંબાઈ આપણે મીટરમાં જ માપીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 658. જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડે. મેં તમને હમણાં વાત કરી ને, અદિશ ને સદિશ. અદિશ, એક મિનિટ, વધારે થતડવા માંડ્યું. ઓકે, અદિશ એટલે જેમાં જોયું તમે લીટો કરીને ભૂસી નાખ્યો, એનું કંઈક લોજિક હતું કે દિશાની જરૂર ન પડે, માત્ર મૂલ્ય, બરાબર? અને આમાં દિશાની જરૂર નથી. સદિશ એટલે દિશા સાથે, તો દિશાની જરૂર પડે, બરાબર? અને તો એના મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, તો એને કહેવાય સદિશ રાશિ. જેમાં માત્ર મૂલ્યની જરૂર હોય, દિશાનું કોઈ, જેમ કે આપણે અંતર હમણાં જોયું, તો અંતરમાં કાંઈ દિશાની જરૂર નથી. પણ સ્થાનાંતરની વાત કરીએ તો એમાં ચોક્કસ દિશાની જરૂર પડશે. એટલે ક્લિયર વાત એવી છે કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તેવી રાશિને આપણે અદિશ રાશિ કહીશું, અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેમને આપણે સદિશ રાશિ કહીશું. બંનેના ઉદાહરણો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 659. દળ છે, કદ છે, ઘનતા છે, તાપમાન છે. દળ એટલે તેના ઉપર જ્યારે ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય તે એનો કણોનો જથ્થો, બરાબર? કદ એટલે પદાર્થની સાઇઝ. ઘનતા એટલે તો કે ચોક્કસ જે પદાર્થનું કદ, પદાર્થની સાઇઝ હોય એમાં અણુઓની સંખ્યાનું માપ. બહુ સાદી ભાષામાં શીખવાડું છું, આપણે બધું વિજ્ઞાનને કડક નથી શીખવું, પણ મેં ઘનતા દર્શાવી એટલે મેં તમને અગાઉ ઘનતા વિશેની બહુ સરસ વાત કરેલી છે કે ભાઈ એક બોક્સ છે ને, બોક્સની અંદર માનો કે લખોટીઓ તમે નાખી છે. હવે લખોટીઓની સંખ્યા 5 હોય તો ઘનતા ઓછી છે, અને એ જ બોક્સની અંદર લખોટીની સંખ્યા 50 હોય તો ઘનતા વધારે છે. આવું મેં તમને એક સાદા ઉદાહરણથી શીખવાડ્યું હતું. પછી અંતર, હજી હમણાં જ આપણે જોયું. સમયને કાંઈ દિશા ન હોય કે ભાઈ જમણી બાજુ ઉત્તર દિશામાં સમય વધ્યો, એવું પોસિબલ નથી. પછી ઝડપ, બરાબર, એ પણ અદિશ છે. કાર્ય, એ પણ અદિશ છે. તો એ અદિશ રાશિના ઉદાહરણો છે. એ બધી અદિશ રાશિઓ છે. ક્વેશ્ચન નંબર 660. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે તેને કઈ રાશિ કહેવાય? તો સદિશ રાશિ. અને સદિશ રાશિમાં કઈ રાશિઓ આવશે? તો કે સ્થાનાંતર. અંતરની સામે સ્થાનાંતર છે, અંતર અદિશ છે ત્યારે સ્થાનાંતર સદિશ છે. ઝડપની સામે વેગ છે તો ઝડપ અદિશ છે જ્યારે વેગ સદિશ છે. પછી વેગ છે ને એના ઉપરથી પ્રવેગ આવે, બરાબર? તો એકમ સમયમાં પદાર્થની ઝડપ, તો એ છે પ્રવેગ. તેનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી છે વેગમાન, બરાબર, P બરાબર mv. પછી દળ અને વેગનો ગુણાકાર એટલે વેગમાન. પછી આવે છે બળ, બરાબર, F બરાબર ma. દળ અને પ્રવેગનો ગુણાકાર. જો હું તમને એક સૂત્ર યાદ રખાવી દઉં આ બળનું, બળને કહેવાય ફોર્સ એટલે F,
અને એનું સૂત્ર છે એમ એ. એમ એટલે દળ અને ગુણ્યા એ એટલે પ્રવેગ. બરાબર. તો પહેલાં ઓલું ગીત આવતું હતું, ફાયર બ્રિગેડ મંગવા લેતું ઓ બલમાં. આને બળ કહેવાય. અને આને માં વિચારો, એમ એ એટલે માં. તો ગીત ગાવતો બળમાં બલમાં, થાય ને જેવું. તો એફ બરાબર એમ એ બલમાં ઓ બલમાં, એવું કંઈક ગીત હતું. બરાબર. તો આ તો યાદ રાખવા માટે કે ભાઈ તમે સંગીતના ગીતને આની યારે જોડી દીધું, સૂત્ર યાદ રહી જાય. તમે ગીત ગાવામાં વાંધો શું છે? અમથાત કેટલાય ગીત ગાતા હોય આપણે. ઓ બલમાં એટલે બળ બરાબર એમ એ, સૂત્ર યાદ રહી જાય, હે ને? તો સૂત્રો ઘણા બધા છે, તમને યાદ રહી જશે. નેક્સ્ટ ક્યાં પહોંચ્યા આપણે? 662મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 662. જે પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે, એટલે કે માનો કે 1 કલાકમાં 10 કિલોમીટર કાપતા હોય, તો 1 કલાકે 10, 1 10, 1 કલાક થાય એટલે 10, 1 કલાક થાય એટલે 10, 1 કલાક થાય એટલે 10, આવી રીતે જો અંતર કપાતું હોય, તો આવી જે ગતિ છે તેને આપણે નિયમિત ગતિ કહીશું. એક પદાર્થ છે અને એ જો એક સરખી ઝડપે ગતિ કરતો હોય, એક સરખી ઝડપ, તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. પણ એક સરખી ઝડપ એટલે શું? તો કે એક ચોક્કસ સમયગાળા દરમિયાન તે ચોક્કસ અંતર કાપે છે. તો એવી ગતિને કેવી કહેવાય? નિયમિત ગતિ. એનું એક ઉદાહરણ આપું કે માનો કે તમારી બાઇક છે. હવે બાઇક તમારા ઘરેથી નીકળો છો ને જ્યારે તમે, ત્યારે એની સ્પીડમાં વધઘટ થાય છે. પણ જ્યારે તમે નેશનલ હાઈવે ઉપર ચડી જાઓ છો ને, પછી એક વખત 60ની સ્પીડ પકડાઈ ગઈ અને પછી ઘણા સમય સુધી, જ્યાં સુધી સ્પીડ બ્રેકર ન આવે ત્યાં સુધી વચ્ચેના સમયગાળામાં એક સરખી 60ની સ્પીડ રહે છે. તો એ થઈ નિયમિત ગતિ. બરાબર. એ સુરેખ ગતિ છે, એ નિયમિત સુરેખ ગતિ છે, એક સીધી રેખામાં થતી ગતિ છે. પણ તમારા જ ઘરમાં ઉદાહરણ છે, તમારા ઘરે જ્યારે તમે પંખો સ્વિચ ઓન કરો છો ત્યારે તે પંખો ફરે છે. હવે પંખો ફરે છે તો ફરવાનું શરૂ થઈ ગયું, પછી 2-3 મિનિટ પછી પંખાની ઓરિજિનલ સ્પીડ આવી જશે અને પછી એ ફર્યા જ કરશે. એમાં ક્યાં એવું થાય છે? પંખો ઘડીક વધે ને ઘડીક ઘટે, ઘડીક વધે ને ઘડીક ઘટે, એવું નથી થતું. એક સરખી ઝડપથી તે ફર્યા કરે છે. તો એ પણ નિયમિત ગતિ છે, પણ એ વર્તુળાકારની ગતિ છે, એટલે એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ. બરાબર. તો એક સીધી રેખામાં થતી ગતિને કેવી કહેવાય? નિયમિત સુરેખ ગતિ. અને કોઈ એક ચોક્કસ બિંદુને અનુલક્ષીને થતી ગતિને કેવી કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત વર્તુળમય ગતિ. પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ નિયમિત વર્તુળમય ગતિ. પૃથ્વીની પોતાની ધરી પર ગતિ નિયમિત વર્તુળમય ગતિ. સૂર્ય ફરતે પૃથ્વી, ચંદ્ર, અન્ય ગ્રહો બધા જની ગતિ, હે ને, 9 ગ્રહોની ગતિ નિયમિત વર્તુળમય ગતિ. ક્લિયર? તો નિયમિત અને અનિયમિતમાં તમને ખ્યાલ રહેવો જોઈએ. હવે વાત કરીએ અનિયમિત ગતિ કોને કહેવાય. તો સિમ્પલ વાત છે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય કોઈ પદાર્થ. આપણી જ ગાડીની વાત કરીએ. હવે ઘરેથી નીકળ્યા ત્યારે 0ની ઝડપ હતી, લીવર દીધું, પહેલો ગિયર નાખ્યો, 1ની ઝડપ, 2ની ઝડપ, 10ની ઝડપ, 15ની ઝડપ, 20ની ઝડપ. સ્પીડ બ્રેકર આવ્યું તો બ્રેક મારવી પડે, 10ની ઝડપ, 15ની ઝડપ, 5ની ઝડપ. વળી પાછું લીવર દીધું, ગિયર બદલ્યો, બીજો ગિયર, તો વળી પાછું ઝડપ વધતી જશે. શું થશે? તો કે 10ની ઝડપ, 20ની ઝડપ, 25ની ઝડપ, 30ની ઝડપ. અચાનક કોઈક આડા ઉતર્યા એટલે વળી પાછી બ્રેક મારવી પડે, વધઘટ થાય છે ને. અહીંયા શું થાય છે? સમય તો સતત એક સરખો ચાલ્યા જ કરે છે, ટક 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 ટક, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એક સરખો સમય છે. પણ અહીંયા તમે જે અંતર કાપો છો એ વધારે ઓછું હોવાથી અહીંયા પદાર્થની ગતિ છે તે અનિયમિત છે. ક્લિયર? વાતોને સરસ રીતે સમજજો, મજા આવશે. અને જે પ્રમાણે હું વિચાર કરાવું એ પ્રમાણે કરજો. ક્વેશ્ચન નંબર 664. ગતિમાન પદાર્થે, માનો કે કોઈ એક લખોટી છે, એને તમે ટેબલ ઉપર અથવા કાચના એક પદાર્થ ઉપર એને તમે સરકાવો છો, એને ધક્કો મારો છો. તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો એકમ શબ્દ આવ્યો ને, તો તમારે હંમેશા અહીંયા એક જ લખ્યું છે ને, ત્યાં ખોટું છે, એકમ આવે. એકમ એટલે છેદમાં રાખવાનું. તો મેં શું કીધું? એકમ સમય. તો એકમ જ્યાં લખ્યું હોય ને એની સાથે જે ભૌતિક રાશિ હોય એને છેદમાં રાખવાની. એકમ શું છે? સમય. સમયને ક્યાં રાખવાનો? છેદમાં. અને આને બોલવું હોય તો છેદમાં છે, એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની શું કહેવાય?
ઝડપ, અને તમને સૂત્ર યાદ જ હશે, ઝડપ બરાબર અંતર છેદમાં. હા સાહેબ, આ તો ખબર જ હતી, પણ એ ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. એકમ એટલે ક્યાં રાખવાનું? છેદમાં. સમય એકમ છે, 1 કલાક, 1 મિનિટ, 1 સેકન્ડ. અને 1 સેકન્ડના સમયગાળામાં જો 1 મીટર અંતર કાપતો હોય કોઈ પદાર્થ, તો શું કીધું? 1 સેકન્ડમાં 1 મીટર, હે ને? હવે 1/1 કરો તો શું થાય? તો કે ઝડપ કેટલી થાય? તો કે ઝડપ બરાબર 1/1 એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ. વંચાય કેવું? મીટર પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે છે. એટલે દર 1 સેકન્ડે 1 મીટરનું અંતર કાપે છે. ક્લિયર? અને હવે હું આગળ આવું લખી નાખું તો તમને આંકડાઓ યાદ હશે, હે ને? પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી છે ખબર છે તમને? કેટલી છે? 1 નથી, કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કીધું હતું ને મેં તમને કે ભૂલાઈ ગયું? ભૂલાઈ ગયું? તો પરીક્ષામાં ઈ જ ક્વેશ્ચન પૂછાય છે, લ્યો તો શું કરશો? ન્યાય એમ કહેશો ભૂલાઈ ગયું, નોકરી હાથમાં જ વહી જશે. ગવર્મેન્ટ જોબ માટે યુ આર પ્રિપેરિંગ. આ કોઈ રમત નથી, આ સિરિયસનેસ છે. તમને જો એની ગંભીરતા ન હોય તો નોકરીનું સપનું ભૂલી જાઓ. એટલે વાંધો નહીં, નથી યાદ, પણ પરીક્ષાઓ હજી આવી નથી, તો આવે પહેલાં તમે માહિતીને યાદ રાખી લેશો. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, એટલું સરસ થયું. આગળ વધીએ, પાછા ઉપર આવી જાઓ. સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે? તો સરેરાશ ઝડપ તે અદિશ રાશિ છે. ઝડપ છે ને એ સદિશ છે, પણ સરેરાશ ઝડપ એ અદિશ છે. ભૂલાઈ ન જાય. ક્વેશ્ચન નંબર 666. ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહે છે? હવે વેગને છે ને v વડે આપણે દર્શાવીએ, વેલોસિટી. તો બીજા સમયે વેગ અને પ્રથમ સમયે વેગ એટલે v2 - v1, અને છેદમાં સમયમાં પણ ફેરફાર થતો જ હોય, એટલે આપણે ટીને બદલે શું લખશું? t2 - t1. તો આને શું કહેવાય? ડેલ્ટા v. ડેલ્ટા એટલે ફેરફાર. આ ડેલ્ટા છે ત્રિકોણાકારનો. ડેલ્ટા એટલે ફેરફાર. તો કોનો ફેરફાર? વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, અને તો તેને કહેવાય એસેલરેશન. શું કહેવાય? એસેલરેશન. એસેલરેશન એટલે પ્રવેગ. બરાબર? તો એ બરાબર v/t. તો તમે આમ સૂત્ર રાખી શકો, એ બરાબર v/t. આ v છે એ શું છે? વેગનો ફેરફાર છે. t છે એ શું છે? સમયનો ફેરફાર છે. એ શું છે? પ્રવેગ. t અત્યારે બરાબરની જમણી બાજુ છેદમાં છે, ડાબી બાજુ લઈ આવો તો શું થાય? at બરાબર v. તો v બરાબર at. યાદ રહી જશે, જેમ તમે સૂત્ર યાદ રાખો તેમ. તો ગતિમાન પદાર્થ જે છે તેના વેગમાં જો કંઈ ફેરફાર થાય, વેગ વધે તો પ્રવેગ, વેગ ઘટે તો પ્રતિપ્રવેગ. જો હું તમને કહું, તમે બાઇક લઈને નીકળ્યા અને રસ્તા હાઈવે ઉપર પહોંચ્યા, તમારી બાઇક અત્યારે બંધ છે. વિચારો, હવે તમારે શરૂ કરવાની છે. કિક મારો, ગેરમાં નાખો, લીવર આપો. બાઇક શું થશે? શરૂ થઈ અને ચાલવાનું શરૂ કરશે. તો દોડશે એટલે ત્યારે તમે જોયું ઝડપમાં વધારો થયો, એનો વેગ વધ્યો. એક ચોક્કસ દિશામાં તેનો વેગ વધતો જ જશે 10 કિલોમીટરની ઝડપ, 20ની સ્પીડ, 30ની સ્પીડ, 40ની, 50ની, 60ની, 70ની, 80ની. અહીંયા શું થયું? સમયની સાથે વેગમાં વધારો થયો. બરાબર? એ શું થયું? પ્રવેગ. ચાલો, બન્યું એવું કે તમે 80ની સ્પીડ પકડી અને 2 કલાક ગાડી ચલાવી. અચાનક બમ્ફર આવ્યું, જેને આપણે સ્પીડ બ્રેકર કહીએ, આવ્યું એટલે તમે શું કરશો? બ્રેક મારશો. બ્રેક મારશો એટલે ગાડીની સ્પીડ 80માંથી 70, 60, 50, 40, 30, 20, 10 અને અંતે સાવ નજીક આવી જશો ત્યારે 5ની સ્પીડ. એટલે અહીંયા શું થયું? વેગમાં ઘટાડો થયો, પણ સમય તો વધે જ છે. સમય વધે છે, સમયમાં કોઈ ફેરફાર નથી, સમય સતત શરૂ જ છે. તેની સાથે વેગમાં શું થયો? ઘટાડો. પહેલાં શું હતો? વેગમાં વધારો, ત્યારે પ્રવેગ. હવે થયો વેગમાં ઘટાડો, તો પ્રતિપ્રવેગ. બરાબર? પણ તમે જોયું
કે 2 કલાક જ્યારે વચ્ચે ગાડી ચલાવીને ત્યારે ન તો થતો વેગમાં વધારો કે ન તો થતો વેગમાં ઘટાડો, ત્યારે તેને કહેવાય અચળ પ્રવેગી ગતિ. વેગમાં વધઘટ ન થાય તેવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. મજા આવે છે? લાઈક તો કરો. આવું કરવાનું. લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ તો દબાવી દો, એટલે તમારે શું થાય, આ જે કંઈ નોલેજની દુનિયા છે તમને મળ્યા કરે. બરાબર. ક્વેશ્ચન નંબર 667. સંતુલીય બળોનું પરિણામી બળ કેટલું હોય છે? સંતુલિત થતા બળો અને તેનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. એનો એક નાનકડો એક્ઝામ્પલ આપું. કોઈ એક પદાર્થ છે અને તે પદાર્થ પર આ કોઈ એક પદાર્થ છે. તે પદાર્થ ઉપર 5 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે છે અને વિરુદ્ધ દિશામાં જો 5 ન્યૂટનનું બળ લાગે તો પરિણામી બળ જમણી દિશાને પ્લસ લઈએ 5 ન્યૂટન, વિરુદ્ધ દિશાને માઇનસ લઈએ 5 ન્યૂટન, પરિણામી બળ કેટલું થાય છે? 0 ન્યૂટન. એટલે કે પદાર્થ પર કોઈ બળ લાગતું હોવા છતાંય જો 2 દિશાઓમાં બળ લાગે છે. એક ભાઈ એને આમ ખેંચે છે 5 ન્યૂટનથી અને સામે બીજા ભાઈ પાછળથી આ રીતે ખેંચે છે. બળ તો લાગે છે પણ નેટ ફોર્સ પરિણામી બળ કેવું છે? 0. પદાર્થ ખસશે નહીં. બરાબર. પછી નેક્સ્ટ 668મો ક્વેશ્ચન. ગતિ એટલે સમયની સાથે સ્થાનમાં થતો ફેરફાર. એ ગતિના 3 નિયમો છે. એ કોણે આપ્યા? તો ગતિના જે 3 નિયમો છે એ સર આઇઝેક ન્યૂટન, કે જેમણે પેલું સફરજન પડ્યું હતું ને, યાદ છે તમને? હા સાહેબ. ઘણા વિદ્યાર્થીઓ કે સફરજન પડ્યું તો ખાઈ ન ગયા અને ખોટું બધું સંશોધન કર્યું ને અમારે ભણવું પડ્યું. પણ એક વાત યાદ રાખજો કે જે કંઈ ભૂતકાળમાં સંશોધનો થયા છે એ આપણા માટે કદાચ એવું લાગે કે એવું શું કરવા કર્યું હશે, તો તમે ઘણા બધા સાધનો તમારા ઘરમાં એવા વાપરો છો જેનો ઉપયોગ એ સંશોધનોને કારણે થયેલો છે. તમને તાવ આવે છે, તમારો તાવ તરત મપાઈ જાય છે, કારણ છે એનું થર્મોમીટર. શોધ ન થઈ હોત તો તાવ આવે આપણે ઉપર વતન વયા જાત. ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત માઇકલ ફેરેડેએ આપ્યો. મારા માનનીય એવા પ્રિય વૈજ્ઞાનિક છે માઇકલ ફેરેડે. હવે જો એમણે શું કીધું કે તાંબા કોઈ ચુંબક હોય, ચુંબકીય ક્ષેત્રમાં તમે તાંબાના તારનું ગૂંચળું ફેરવો એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને વીજળી ઉત્પન્ન કરી દેવાનું કામ એણે શીખવાડ્યું. માઇકલ ફેરેડેને વિશ્વની યુનિવર્સિટીઓએ નોબેલ પ્રાઇઝ આપવાનું, એને માનદ પદવીઓ ડિગ્રી આપવાનું નક્કી કરેલું. તો એ જે માઇકલ ફેરેડે છે એ એક બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા હતા. આપણી પાસે તો કેટલી ફેસિલિટી છે, આપણે ટેબલ, ખુરશી, પંખો, બધું, લાઇટ, સગવડતાઓ, આપણી પાસે બધી ગાઈડો હોય, નવનીતો હોય, બધા દર્પણો હોય, પ્રકાશનો હોય, કેટલું બધું સાહિત્ય અવેલેબલ હોય, પણ તોય આપણે વાંચવું નથી, હે ને? અને બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા હતા અને બુક બાઇન્ડિંગ કરાવવા માટે જે બુક આવે એ બુકવાળાને કહે કે તમે 10 દિવસ પછી આવજો, હું તમને સરસ મજાનું બુક બાઇન્ડિંગ કરી. એ વખતે હોય દોરાથી હાંધવાનું આવતું. તો બુક બાઇન્ડિંગ કરે પણ એટલી ઝડપ રાખે બુક બાઇન્ડિંગમાં, એ પોતે શું કરે, આખી બુક વાંચી નાખતા અને તેમાંથી તે જે કંઈ શીખે તે પોતે પોતાના ઘરમાં જઈ અને અથવા તો જે જગ્યા મળે ત્યાં જઈને પ્રયોગ કરતા, એક્સપેરિમેન્ટ કરતા. એટલે એ છે ને પ્રાયોગિક ભૌતિક શાસ્ત્રી હતા. એમણે કોઈ દિવસ શિક્ષણ લીધું જ નથી. આવી રીતે જ પોતે ભણ્યા છે. અને પછી ભણતા એ એક, મને યુનિવર્સિટીનું નામ ભૂલાઈ ગયું, પણ એ યુનિવર્સિટીની અંદર આઈ થિંક હેનરી કરીને, મને નામ એનું ભૂલાઈ ગયું, પણ એ હેનરી છે, એમના વ્યાખ્યાનો, એમના પ્રવચનો એણે સાંભળી ગયા અને ત્યારે એમણે એને રિક્વેસ્ટ કરીને આસિસ્ટન્ટ તરીકે જોડાણા અને આસિસ્ટન્ટ તરીકે જોડાઈ અને એણે નોકરી શરૂ કરી અને પોતે ખૂબ બધા સંશોધનો કર્યા. એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે સિદ્ધાંત છે એ આખી દુનિયાની અંદર એમને માન સન્માન આપવા મજબૂર કરવા લાગ્યો. એવું એનું ગજબનું સંશોધન, જેને કારણે તમે વીજળીનો અત્યારે લાભ લઈ રહ્યા છો, ઇલેક્ટ્રિસિટી.
એટલે યાદ રાખજો કે કોઈ પણ સંશોધન થયા છે એની પાછળ બહુ લાંબુ ભવિષ્ય છે. અને આજે તમે લેપટોપ, મોબાઈલ, કમ્પ્યુટર દરેક વાપરો છો, એની પાછળ વીજળી છે. એ વીજળી ન હોય તો બધા જ નકામા છે. બરાબર? તો સર આઇઝેક ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા. અને તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત પણ એમણે જ આપ્યો કે સફરજન જ્યારે નીચે પડ્યું ત્યારે આપણે હોય તો ખાઈ જઈએ કે ભાઈ બટકું ભરેલું એપલ, હે ને, ખાઈ જઈએ. પણ એણે શું કર્યું? એણે એ સફરજન ઉઠાવી અને પાછું ઉપર ફેંક્યું. ઉપર ફેંક્યું એટલે ફરી પાછું એ નીચે આવ્યું, ચોંટ્યું નહીં. ફરી પાછો એણે પ્રયોગ કર્યો, ઉપર ફેંક્યું, અને હવે એણે હજારો વખત કર્યું. પછી એને મન થયું કે હવે સફરજનમાં જેવું થાય છે કે બીજા પદાર્થોમાં પણ થાય છે. પછી તો એને એક નવો કન્ટેન્ટ મળી ગયો અને એમણે જે સંશોધનો કર્યા છે, પીછું ફેંક્યું, પથ્થર ફેંક્યો, વટાણો ફેંક્યો, ચોકલેટ ફેંકી, જેટલું પણ હતું એ બધું જ એણે ફેંકી જોયું. અને કલ્પના તો એવી કરી કે આખી પૃથ્વીને કાલ્પનિક રીતે ઉઠાવીને એને પણ ફેંકી જોઈ. તમે વિચાર તો કરો એની કલ્પનાઓને. અને એણે કીધું કે જે મોટો પદાર્થ હોય એ હંમેશા નાના પદાર્થને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે. એનાથી ઉલટું કે નાનો પદાર્થ પણ મોટા પદાર્થને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે, પણ એ બિચારો એને ખેંચી ન શકે. હે ને? હાથી છે કીડીને ખેંચી જાય, કીડી હાથીને ખેંચી શકે, પણ કીડી પાસે તાકાત તો છે, ટ્રાય તો કરે છે, પણ એને ખેંચી શકતી નથી. સમજાય છે વાતને? બળ બે બાજુ લાગશે, પણ એમાં જે વજનદાર પદાર્થ છે એ ઓલા હળવા પદાર્થને પોતાની તરફ ખેંચી જશે. આવા એક કુદરતી સિદ્ધાંતને એણે નામ આપ્યું ગુરુત્વ આકર્ષણ બળ. ગુરુ એટલે મોટો, ત્વ એટલે પોતાની તરફ, આકર્ષણ, ગુરુત્વાકર્ષણ બળ. તો આ તો ગતિ આવી અને સર આઇઝેક ન્યૂટન એ માનનીય સાહેબ શ્રી વૈજ્ઞાનિક, તો એમને પણ આપણે યાદ કરીએ અને એમની જે વાતો છે એમને પણ વાગોળીએ. ક્વેશ્ચન નંબર 69. તો એનો પહેલો નિયમ એવો હતો ગતિનો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે એને ડિસ્ટર્બ કરતું બળ ન લાગે, ત્યાં સુધી તે પદાર્થ જો પોતે સ્થિર પડ્યો હોય તો સ્થિર રહે છે, અને જો તે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે ગતિ કર્યા કરે છે, પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહેવાય. સિમ્પલ એક વાત કરીએ કે આપણે જ્યારે બાઇક ચલાવતા હોઈએ અને બાઇક છે અચળ વેગથી ગતિ કરતું હોય અને જ્યારે પણ સ્પીડ બ્રેકર આવે ત્યારે એના ઉપર બાહ્ય અસંતુલિત બળ લાગશે અને શું કરશે? ગતિને અવરોધશે. અને તો તે પોતાની ગતિની જે દિશા છે તે બદલી નાખે છે. પણ ક્યારે બદલી? તેના ઉપર કોઈ વધારાનું અસંતુલિત બાહ્ય બળ લાગ્યું ત્યારે. એટલે પદાર્થ છે એ ગતિમાં ક્યારે રહેશે? જ્યાં સુધી એના ઉપર કોઈ બીજું વધારાનું બળ ન લાગે ત્યાં સુધી. બરાબર? એટલે આ એક કોઈ સમતલ સપાટી છે અને એ સમતલ સપાટી ઉપર કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થ જો અત્યારે સ્થિર અવસ્થામાં છે, હવે તેના પર જો કોઈ એક બળ લાગે તો તે પદાર્થ સ્થિર નથી રહેતો, ગતિમાં આવે છે. પણ જો બળ ન લાગે ત્યાં સુધી તો તે સ્થિર રહે છે. બીજું, જો એ પદાર્થ ગતિ કરતો હોત અને જો એ ગતિ કરીને આગળ વધતો હોત તો એ પદાર્થ અચળ વેગથી ગતિ શરૂ રાખે છે. અને સર આઇઝેક ન્યૂટને પોતાના નામ પ્રમાણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું નામ આપ્યું. ક્વેશ્ચન નંબર 670. ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં પદાર્થના કયા ગુણધર્મનો ઉલ્લેખ કરાયો છે? તો કે પદાર્થના જડત્વનો. આપણે જ કહેતા ઘણી વખત માનો કે કોઈ છોકરો હોય તો ઘણી વખત એ છોકરો કહ્યો ન કરે, માને નહીં, એટલે આપણે શું કે અજડ છે, સાવ માનતો જ નથી કોઈનું, એના ઉપર કંઈ અસર જ નથી થતી, ત્યારે સમજવાનું કે એના ઉપર ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લાગ્યો. કેમ? તો કે પોતે એટલો બધો એને ખબર છે કે પપ્પા ખીજાય છે અથવા તો પપ્પા કંઈક સમજાવવા માગે છે, મમ્મી કંઈક આપણને બે વાત કહેવા માગે છે, પણ માને જ નહીં ને, બસ હું આમ જ કરીશ. એનો મતલબ એવો થયો કે એના ઉપર બાહ્ય અસંતુલિત બળ લાગે છે તેમ છતાં તેના ઉપર કોઈ અસર થતી નથી. અહીંયા જડત્વ એ પોતે જડ છે એમ કહેવાય, જડત્વનો ગુણધર્મ છે. પહેલો નિયમ શું છે? જડત્વનો ગુણધર્મ. બરાબર? પદાર્થના જડત્વનું માપ, કોઈ પણ પદાર્થ છે તેના જડત્વનું માપ કોણ દર્શાવે છે? તો કે પદાર્થનું દળ.
પદાર્થના દળને કારણે તેમાં તેનું જડત્વનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. મેં તમને વાત કરી હતી વેગમાનવાળી, અને સૂત્ર એ વખતે તમને કીધું હતું, બરાબર, સદિશ અને અદિશ રાશિઓ હતી, તો એની અંદર વેગમાન છે તે સદિશ રાશિ છે. તો એમાં મેં તમને સૂત્ર પણ આપ્યું હતું કે વેગમાન છે તે પી વડે દર્શાવીએ, અને એમાં દળ અને વેગનો ગુણાકાર છે, ગુણનફળ એટલે ગુણાકાર, બરાબર. તો પી બરાબર એમ વી. આ વેગમાન છે, આ દળ છે, આ વેગ છે. તો દળ અને વેગનો શું કર્યો? ગુણાકાર, એટલે મળે શું? વેગમાન, બરાબર. તો પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? અને આવા પ્રશ્ન તમને પૂછી લે, જો એક વખત નજરમાંથી નીકળી ગયા હોય ને તો તમને ખબર પડે કે હા સાહેબ, વાત સાચી હતી, કે 1 માર્ક માટે જે નોકરી રહી જાય ને એ અહીંથી સોલ્વ થઈ જાય, બરાબર. ક્વેશ્ચન નંબર 673. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે સમય છેદમાં રાખવાનો, અને પદાર્થના વેગમાનનો જે ફેરફાર છે એ ડેલ્ટા પી P2 - P1. ફેરફાર આવે ને એટલે P2 - P1. જો સમયનો ફેરફાર પૂછે તો T - T1, બરાબર. વેગનો ફેરફાર પૂછે તો V2 - V1, બરાબર. એટલે બીજી સ્થિતિ ઓછા પહેલી સ્થિતિ અને તેમનો ગેપ, એને કહેવાય ફેરફાર. તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, અને વેગમાનનો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે. એટલે વેગમાન જે દિશામાં હોય તે દિશામાં પરિણામી બળ હોય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. હવે વાત આવે છે, ઓકે, પહેલાં હું પેજ ઉપર લઈ લઉં, બરાબર. થોડા ક્વેશ્ચન રહ્યા છે, હવે પછી આ લેક્ચર પૂરો થશે. તમારે લાઇક બાકી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ, અને બેલ દબાવવાનો બાકી હોય તો દબાવી દો, કારણ કે નોલેજ તમને બહુ સારું મળે છે, તેનો તમે લાભ પણ મેળવી શકો. અને ઓલ નોટિફિકેશન ઉપર ટિક કરજો, એટલે આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનમાં મળી જાય, એટલે કોઈ લેક્ચર ચૂકી ન જવાય, બરાબર. અને ઘણી વખત એવું થાય કે જે લેક્ચર ચૂકાઈ ગયો ને એમાંથી જ પ્રશ્ન પૂછાય, લે સાહેબ મારેથી ભણવાનું બાકી હતું. તક એકવાર મળે છે, બીજી વખત મળે ને તક ન કહેવાય, બરાબર. CGS એટલે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, MKS, એને આવી બે પદ્ધતિઓ છે. તો CGS એટલે નાના એકમો માટે. CGS પદ્ધતિમાં બળનો એકમ કયો છે? ડાયન. ડાયન નામના વૈજ્ઞાનિક હતા, બરાબર. તો એમણે આ એકમ શોધ્યો છે. શેના માટેનો છે? બળ માટેનો એકમ. તો બળનો જે એકમ છે એ છે ન્યૂટન. બળનો એકમ કયો છે? ન્યૂટન. પણ CGS પદ્ધતિમાં બળનો એકમ છે ડાયન, DYNE, બરાબર. ક્વેશ્ચન નંબર 675. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થ એકબીજા સાથે જ્યારે સંપર્કમાં આવે ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? ત્રીજો નિયમ. એને બીજી રીતે બોલવો હોય તો એવી રીતે બોલાય કે આઘાત અને પ્રત્યાઘાત. અહીંયા પ્રખ્યાત લખ્યું છે, પ્રખ્યાત નહીં, પ્રત્યાઘાત. પ્રતિઆઘાત એ સંધિ જોડેલી છે. આઘાત એટલે ધક્કો, અને પ્રત્યાઘાત એટલે સામે અથડાઈને લાગેલો વિરુદ્ધ દિશાનો ધક્કો. જુઓ, એનું એક એક્ઝામ્પલ આપું. તમારા હાથમાં એક બોલ લો, દડો. એ દડાને તમે દિવાલ બાજુએ ફેંકો. 3 રીતે ફેંકવાનો છે. પહેલી રીત એવી છે કે દડાને સ્લોલી ફેંકો, સાવ ધીમેથી, અને ઉપરથી આમ ફેંકી અને દિવાલ પર અથડાવીને તમારા હાથમાં પાછો ફરીથી કેચ કરો. તો એ દડાને તમે ધીમેથી ફેંક્યો છે તો એ પાછો આવશે ત્યારે કેવી રીતે આવશે? સ્લોલી જ આવશે ને, કે પછી ખૂબ સ્પીડમાં આવશે? સ્લોલી. જેટલા બળથી તમે ફેંક્યો છે, આઘાત કર્યો છે, ઘા કર્યો છે, તેટલા જ બળથી તે પાછો ફરશે. એ વખતે તમે બંનેની દિશા જુઓ છે. તમે જે થ્રો કર્યો તે દિશા કઈ હતી? તો કે તમારા તરફથી દિવાલ તરફ. અને જ્યારે પાછો ફર્યો ત્યારે દિશા કઈ હતી? દિવાલથી તમારા તરફ. બદલાઈ ગઈ. બીજું, તમે જેટલા ઝડપથી ફેંક્યો એટલી જ ઝડપથી પાછો આવશે, કે પછી વધઘટ થઈને પાછો આવશે? તેટલી ઝડપથી આવશે ને.
મતલબ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર. લખોટીની મેં તમને વાત કરી, તમને યાદ હોય તો એક લેક્ચરમાં. લખોટીને તમે જેટલી ઊંચી ફેંકશો એટલી જ જ્યારે નીચે આવશે ત્યારે તેટલું બળ ધરાવશે. એટલે જેટલો તમે વધારે ઓકે, બીજી રીતે દડો આપણે ફેંકવાનો હતો. હવે થોડી સ્પીડ વધારીને દડો ફેંકો તો સ્પીડ વધારીને દડો પાછો આવશે. અને ત્રીજી વખતે ખૂબ ઝડપથી તમે દિવાલ સાથે દડો અથડાવશો એટલે દડો અતિશય ઝડપથી તમારી સાથે ભટકાશે અને સ્પીડ વધશે. બરાબર. રોકેટમાં પણ એવું હોય. એમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમનો જ ઉપયોગ થાય છે. એટલે તો અવકાશીય પદાર્થો બન્યા છે. રોકેટ છે. બરાબર. PSLV અને GSLV તો એ એક વ્હીકલ્સ છે જેની અંદર રોકેટ લઈ જવામાં, ઉપગ્રહોને લઈ જવામાં આવે. તો એ રોકેટ તમે જ્યારે લોન્ચ થતું હોય ત્યારે તમે જોયું છે નીચે પ્રચંડ ધડાકા સાથે વાયુઓ મુક્ત થાય છે. એ શું સૂચવે છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. જેટલી ઝડપથી ધુમાડો કે વાયુનો જથ્થો નીચે ધક્કો મારશે એટલી જ ઝડપથી રોકેટનું જે આખું સાધન છે તે ઉપર ગતિ કરશે. કેટલી ઝડપથી? જેટલી ઝડપથી નીચે વાયુ ફેંકાય છે તેટલી ઝડપથી. વાયુ ધીમે ધીમે નીકળતા હોત તો રોકેટ ત્યાં ત્યારે ઉપર જ ન જાય. અને એટલે જ ત્યાં ખૂબ પ્રેશર સાથે, હે ને, ધડાકા સાથે. ત્યાં તમે રોકેટ લોન્ચિંગ ન જોયું હોય તો યુટ્યુબ સર્ચ કરીને જોજો રોકેટ લોન્ચિંગ, અને તમે જોવા મળશે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર. એક કામ કરો, કરતા નહીં હો, આ જે હું ઉદાહરણ આપું છું એ તમે ન કરતા, નકર કંઈક આડાવડું થશે. તમારે દિવાલ પાસે ઊભું રહેવાનું, પછી નિરાતે શાંતિથી થોડી અમથી ઝડપથી તમારું માથું છે એ દિવાલ સાથે અથડાવો. એટલે તમે શું કર્યું? દિવાલ ઉપર આઘાત કર્યો અને દિવાલ તમારી ઉપર પ્રત્યાઘાત કરશે, તમને વગાડશે. બીજી રીતે થોડી સ્પીડ વધારો, એટલે સ્પીડ વધારો મતલબ કે હવે બળ વધારો, હવે થોડું વધારે જોરથી માથું અથડાવો એટલે દિવાલ છે એ પ્રત્યાઘાત પણ તેટલો જ આપશે, વિરુદ્ધ દિશામાં તમારા માથામાં વધારે વાગશે. અને હવે ત્રીજી વખતે હું તમને કંઈ કહીશ નહીં, અને પછી તમે અસર અનુભવજો. માથે ઢોકળું થઈ જશે. જોકે ખાઈ નથી શકાતું પણ થઈ જશે. પછી તો તેલ ચોપડશે, હે ને, કેટલી બધી દવા કરશે. આ શું થયું? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વ્યાવહારિક ઉદાહરણ, કે જ્યારે આપણે ભટકાઈએ છીએ ત્યારે જેટલી ઝડપથી ભટકાય એટલું વધારે વાગે. ગાડી ઉપરથી પડી જાઓ, જેટલું તમે વધારે બળ આપીને અથડાયા હોય એટલું જ તમને વધુ વાગે. અમથા એમને ખાલી ગાડી ઉપરથી પડી ગયા કંઈ વાગે નહીં બહુ, પણ ચાલુ ગાડી હોય, સ્પીડમાં હોય, ગતિમાં હોય, અને તમે જ્યારે પડો છો અને ગાડી તમારી ઉપર અથડાય છે અને તમે જ્યારે ઘસાતા જાવશો કેટલું તમને વાગે છે. અને ઘણી વખત તો વધારે બળ થઈ ગયું તો હાડકા બાડકા ભાંગી જાય, ઓપરેશન કરવું પડે, થાય ને. તો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ધ થર્ડ લો ઓફ ન્યૂટન્સ મોશન. બરાબર. ક્વેશ્ચન નંબર 677. બંદૂક તમે જોઈશ ને, બંદૂક ન કહેવાય, બંદૂક કહેવાય. ગનમાં પણ એવું જોઈશે. તમે જ્યારે ટ્રિગર દબાવો છો, એમાં ગોળી હશે અંદર, ટ્રિગર દબાવશો એટલે એની સ્પ્રિંગ છટકશે. સ્પ્રિંગ જેટલી સ્પીડમાં છટકી, પહેલાં આપણે ઘોડો ચડાવવાના, ખબર? ઘોડો ચડાવો એટલે શું કર્યું? અંદર રહેલી સ્પ્રિંગને તમે દબાવીને ખેંચીને પ્રેસ કરી રાખી અને ટ્રિગર ઉપર ચડાવી દીધી. હવે ટ્રિગરને જ્યારે તમે દબાવશો એટલે સ્પ્રિંગને છૂટી કરશે, અને જેટલી ઝડપે સ્પ્રિંગ ધક્કો મારશે પેલી ગોળીને એટલી ઝડપથી સામે ગોળી છૂટશે. મેળાની અંદર પેલી એવી ઘોડાવાળી ગન આવતી, હે ને, એ વખતે અમારે 10 રૂપિયાની આવતી. અત્યારે તો ખબર નહીં કેટલાની આવે છે, પણ એ ગનની અંદર ઉપર ઘોડો ચડાવવાનો. તમે મૂવીની અંદર પણ ગન જોયો છે. ત્યારે તમે એક વસ્તુનું માર્કિંગ કરજો કે જ્યારે ટ્રિગર દબાવશે ને ત્યારે એનો હાથ ઉપર થટકો લાગશે. ગઢમશીન તમને ખબર છે ને, AK-47 ને બધી ગન છે, તો એ બધી ગન છે ને એમાં આખો ખભ્ભો છે ને, ગડગડ આખો ખભ્ભો એ પાછળની બાજુએ ધકેલાશે. તમે બોર્ડર પિક્ચર જોયો તો એની અંદર પણ એવું છે, હે ને.
તે બોબી દેવલને બધા જ્યારે ગનથી પોતે ગળમશીન શરૂ કરે છે અને જોજો તમે ખંભા ઉપર એને એટલો બધો થડકો લાગે છે. થડકો એ જ શું? પ્રત્યાઘાત. એણે ગોળી છોડી શું? આઘાત. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. ગોળી આગળ છટકશે અને તમારો ખંભો પાછળ, હે ને? અને ઘણી વખત એવા કાર્ટૂન પણ બન્યા છે, તમને હસવું આવે એમાં. ગોળી ફોડે, બંદૂક ત્યાં ત્યારે, ગોળી ત્યાં ત્યારે, પોતે એટલી દિશામાં પાછળ ફેંકાય, હે ને? આવું કાર્ટૂનની અંદર હોય, મિકી માઉસના કાર્ટૂન હોય ને એમાં તમને જોવા મળે. મતલબ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્વેશ્ચન નંબર 678. પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? હું તમને એક સરસ વાત કરું. ઓકે, આવી જાઓ અહીંયા. ઓકે, આ એક સપાટી છે અને એ સપાટી ઉપર કોઈ એક ચોસલું મૂકેલું છે અને આ ચોસલું છે તે ગતિમાં છે. તમે એને પાછળથી ધક્કો મારશો એટલે ચોસલું ગતિ કરશે. આજીવન ગતિ કરશે કે અમુક સમય સુધી ગતિ કરીને પછી અટકી જશે? અટકી જશે ને. કેમ? એની ઉપર તો ક્યાંયથી બળ તો લાગતું નથી. તમે ધક્કો માર્યો પછી તો કોઈ જગ્યાએથી બળ લાગતું જ નથી. ત્યારે તમે વિચાર કરશો કે નીચેની જે સપાટી છે એના પરમાણુઓની ગોઠવણી એ ઉપરના પદાર્થના પરમાણુની ગોઠવણી સાથે ઘર્ષણ અનુભવશે અને ઘર્ષણ બળ છે તેને કારણે પદાર્થની ગતિ અવરોધાશે. એટલે ઘર્ષણ બળ ક્યાં લાગે? પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં. અને એટલે પદાર્થ છે એ અમુક અંતર કાપીને ઊભો રહી જશે. કોઈ પણ પદાર્થ ઘર્ષણ રહિત અશક્ય છે, યાદ રાખજો. લખોટી છે એને કાચની ઉપર તમે થોડોક ટકોરો મારશો એટલે લખોટી દદડવાનું શરૂ થશે. પણ તમે ઘણા કે એમાં તો ઘર્ષણ નથી લાગતું, લાગે જ. 1 કિલોમીટર જઈને પણ ઊભી તો રહી જ જશે. ઘર્ષણ અતિ સૂક્ષ્મ પણ હોય છે ખરું, બરાબર? તમારે ઘર્ષણનો અનુભવ કરવો છે. ઘર્ષણને કારણે હીટ, ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ગરમી પેદા થાય ઘર્ષણથી, ઘસાવાથી. તમે બે પથ્થરો, ચકમકના પથ્થર આવતા પહેલાં ખેતરની અંદર, તો એ ચકમકના પથ્થરને તમે એકબીજા સાથે ઘસો ને એટલે પ્રકાશ ઉત્પન્ન થાય અને પથ્થરને અડો ને તો ગરમ પણ લાગે, બરાબર? કરવો છે અખતરો? તો અનુભવ કરવો હોય તો તમને અત્યારે અનુભવ કરાવડાવું. તમે તમારા બે હાથ છે ને, તમારા હથેળી, એ બે હાથને એકબીજાની સામે સામે પહેલાં ગોઠવી દો, ફિટ કરી દો. ગોઠવી દા આમ વ્યવસ્થિત, આંગળી સાથે આંગળીને સામે, જમણા ડાબા હાથની હથેળી બે એકબીજા સાથે ફિટ કરો. પછી એને આપણે પગે લાગતા હોય એવી રીતે પછી બેને આમ દબાવો, પ્રેસ કરો. દબાવી, હવે દબાવેલી જ રાખવાની છે અને પછી તમારા હાથને આગળ પાછળ સરકાવો અને ખૂબ સરકાવો, ખૂબ ઘસો. જો 4-5 વાર ઘસો હથેળી ગરમા ગરમ થઈ જશે. ટ્રાય કરો. ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. હજી એકવાર ટ્રાય કરો જોઈએ. હથેળી બંને આમ ભીસીને દબાવીને રાખો, ખૂબ ભીસીને અને હવે એને ઘસો, ખૂબ ઘસો. એમ ઘસવાની નહીં, સ્પીડમાં નહીં ઘસવાની, પણ એને ઘસતા આમ દબાવતા ઘસવાની. અને જોજો એ ગરમી ઉત્પન્ન થશે. થઈ ધગધગી જશે, એટલી હીટ ઉત્પન્ન થશે. મજા આવી ને? ઘર્ષણ, બરાબર? ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. પંખો છે ફરે છે ત્યારે એમાં બેરિંગમાં મોટર સાથે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, એ પણ ગરમ થાય છે, બરાબર? ઘણા કે તો બલ્બમાં ક્યાં કાંઈ ફરે છે તો કેમ ગરમ થાય છે? એમાં વિદ્યુત વાહક તાર છે અને વિદ્યુત વાહક તારમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનને પણ ઘર્ષણ લાગે. ઘર્ષણને કારણે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. દેખાય નહીં પણ થાય છે ખરી, હે ને? તો ઘર્ષણ બળ. અને છેલ્લો આજનો ક્વેશ્ચન કે ઘર્ષણ બળ હંમેશા ગતિની કઈ દિશામાં હોય? તો મેં તમને કીધું ગતિ થતી હોય એને રોકવા માટે તો ઘર્ષણ છે, એટલે વિરુદ્ધ દિશામાં જ એને બળ લગાડવું પડે. તો ઘર્ષણ બળ છે તે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર? તો અહીંયા લેક્ચર પૂરો થાય છે અને 17મો લેક્ચર પૂરો થયો. નેક્સ્ટ 18મા લેક્ચરમાં આપણે મળશું. હવે લેક્ચર પૂરો થઈ ગયો છે, તમારી પાસેથી કોઈ પૈસા લીધા નથી, ફી લીધી નથી, તો તમે એક નાનકડું કામ કરી શકો. શેર બટન ઉપર ક્લિક કરી તમારા વોટ્સએપ સ્ટેટસમાં ગોઠવી દો, બરાબર? તમારા ફેસબુક સ્ટેટસમાં ગોઠવી દો એટલે લોકો સુધી પહોંચે, મહેનતનું એક સારું ફળ મળે અને સારા શિક્ષણને ગુજરાતમાં સ્પ્રેડ કરી શકાય, લોકો સુધી તેનો લાભ પહોંચે. ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. એ પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.
બાજુમાં બેલ દબાવવાનું ન ભૂલશો. ઓલ નોટિફિકેશન ઉપર ટિક કરશો તો જ તમને આવનારા નવા વિડીયો નોટિફિકેશન મળશે. એના મટીરિયલ છે એની લિંક તમને વોટ્સએપ ગ્રુપમાં આપી દીધી છે. જો તમને ન મળી હોય તો તમે ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી આપો તો તમને બધા જ વિડીયોનું મટીરિયલ અને બધા જ વિડીયોની લિંક તમને આપી દેવામાં આવશે. તમારા સમયે શક્ય એટલું વહેલું પરીક્ષા આવે પહેલાં બધું જ તૈયાર કરી નાખો. સરસ મજાનું મહેનત કરો અને એટલું બધું તનતોડ વાંચો, મહેનત કરો, રાત દિવસ એક કરો, જેથી કરીને તમને ખૂબ સારી એવી તમારા સપનાની નોકરી મળી જાય અને તમે ખૂબ સારું જીવન જીવી શકો, પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખૂબ આનંદ અને ખુશીઓ આપી શકો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.